Hello dear students, English Grammar and Composition Standard 9th ની બુકમાંથી today we are going to learn chapter 8 the adverb. વિદ્યાર્થી મિત્રો વિડીયોને કમ્પ્લીટલી તમે જોજો કે જેથી કરીને તમને સંપૂર્ણ વિડીયોનો ટોટલી ખ્યાલ આવી શકે. તો આપણે ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ. ધ એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. નામનો ગુણ દર્શાવતા શબ્દને આપણે એડજેક્ટિવ વિશેષણ તરીકે ઓળખીએ છીએ. તેમ વર્બ ક્રિયાપદની કોઈ વિશેષતા કે પ્રકાર દર્શાવતા શબ્દને એડવર્બ ક્રિયા વિશેષણ કહેવાય છે. જેમ પહેલાંના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે નામની વિશેષતા દર્શાવે એને એડજેક્ટિવ કહે છે, પણ જ્યારે કોઈ ક્રિયાની વિશેષતા દર્શાવે એને એડવર્બ કહે છે. સરળ ભાષામાં કહીએ તો જે શબ્દ વર્બ ક્રિયાપદ કે એડજેક્ટિવ વિશેષણ વિશે કંઈક વધારે કહી જાય તેને એડવર્બ ક્રિયા વિશેષણ કહેવાય છે. એડવર્બ્સને તેમના અર્થના સંદર્ભમાં 4 ભાગોમાં વહેંચી શકાય છે. એડવર્બ ઓફ મેનર એટલે કે હાઉ, જે રીત દર્શાવવા માટે. એડવર્બ ઓફ ટાઈમ, વેન, સમય દર્શાવે છે. જે એડવર્બ ઓફ પ્લેસ, વેર, સ્થળ દર્શાવે છે. અને એડવર્બ ઓફ ડિગ્રી, ટુ વોટ એક્સટેન્ટ, તુલનાની કક્ષાએ. આપણે અભ્યાસક્રમના સંદર્ભમાં એડવર્બ્સ ઓફ મેનર શીખવાના છીએ. રીત દર્શાવતા કેટલાક એડવર્બ્સ જુઓ. બ્યુટિફુલી, બોલ્ડલી, ક્લેવરલી, ફાસ્ટ, લવિંગલી, હેપીલી વગેરે. એક્ઝામ્પલ્સ: રોહન વર્ક્સ સિન્સિયરલી. હાઉ ડઝ રોહન વર્ક? સિન્સિયરલી. વર્બ વર્ક્સનો ગુણ દર્શાવે છે. ઇટ મોડિફાઈઝ ધ વર્બ વર્ક્સ. નિષ્ઠાપૂર્વક કામ કરવાની રીત, મેનર ઓફ વર્કિંગ દર્શાવે છે. ધ ચિલ્ડ્રન રન ક્વાઇટ ફાસ્ટ. આ વાક્યમાં ક્વાઇટ વિશેષણ ફાસ્ટના અર્થમાં વધારો કરે છે. આપણે જોયું તેમ જે શબ્દ વર્બ કે એડજેક્ટિવ વિશે પણ કંઈક વધારે કહી જાય તેને એડવર્બ કહેવામાં આવે છે. મોટાભાગના એડવર્બ્સ ઓફ મેનર રીતદર્શક ક્રિયા વિશેષણો વિશેષણને ly પ્રત્યે જોડવાથી બને છે. આ વિશે આપણે શીખી ગયા છીએ. થોડાક ઉદાહરણો જોઈએ. એક્ઝામ્પલ્સ: કેરફુલ, કેરફુલી, થોટફુલ, થોટફુલી, ક્લિયર, ક્લિયરલી, બ્યુટીફુલ, બ્યુટીફુલી, ઓનેસ્ટ, ઓનેસ્ટલી. એનો અર્થ આપણે જોઈએ તો કેરફુલ ધ્યાનપૂર્વક, કેરફુલી ધ્યાનથી, કેરફુલ પછી થોટફુલ તો વિચારપૂર્વક, તો વિચારથી, પછી ક્લિયર સાફ, ક્લિયરલી એટલે સફાઈથી, સુંદર અને સુંદરતાથી. એવી રીતે થોડા બીજા એડવર્બ્સ નીચે મુજબ બને છે. ઇઝી, ઇઝીલી, હેપી, હેપીલી, લેઝી, લેઝીલી, ટ્રુ, ટ્રુલી. આની સ્પેલિંગ લખતા પહેલાં આપણે ધ્યાન રાખવાનું છે વાય લાસ્ટનો છે એની જગ્યાએ આઈ મૂકવાનો છે. અને ટ્રુમાં આઈ કાઢીને આપણે TRULY કરવાનું છે. એડવર્બ્સ કે એડજેક્ટિવ. વર્ડ એડવર્બ એડજેક્ટિવ. ડીપ, ડિગ ડીપ ટુ ફાઇન્ડ વોટર એટલે ઊંડે સુધી ખોદો પાણી શોધવા માટે. એડજેક્ટિવ એનો વિશેષણ. ધ ફાર્મર ડગ અ ડીપ વેલ. હવે આ અહીંયા છે એ એડવર્બના સેન્સમાં છે, ક્રિયા વિશેષણના શબ્દમાં છે. અને અહીંયા વિશેષણના શબ્દમાં છે કે ખેડૂતે ખૂબ જ ઊંડાઈ સુધી ખોદ્યું. ડીપ વેલ, ખૂબ જ ઊંડે સુધી કૂવો ખોદ્યો. હાર્ડ, ઇરફાન હિટ ધ બોલ હાર્ડ. ઇરફાને બોલ જોરથી મારી. અને ક્રિયા વિશેષણમાં આપણે જોઈએ તો ઇટ વોઝ અ હાર્ડ ક્વેશ્ચન પેપર. એ ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન હતો. રાઇટ, ટર્ન રાઇટ ટુ ગો ટુ નવનીત એટલે નવનીત જવા માટે રાઇટ લો એ એડવર્બ છે, પણ એનો એડજેક્ટિવ બને છે ધીસ ઇઝ ધ રાઇટ અપ્રોચ કે આ સારો નિર્ણય છે. ફાર, દે રન ફાર ઇન ટુ ધ ફોરેસ્ટ. તેઓ ફોરેસ્ટમાં, જંગલમાં દૂર સુધી દોડ્યા. ધ બોય કમ્સ ફ્રોમ અ ફાર પ્લેસ. છોકરો ખૂબ જ દૂરની જગ્યાથી આવે છે. વેલ ઓર ગુડ. વેલ એ એડવર્બ અને એડજેક્ટિવ બંને તરીકે વપરાય છે. વેલ એડવર્બ સફળતાપૂર્વક, શક્તિપૂર્વક. એક્ઝામ્પલ: રાહુલ પ્લેડ વેલ ઇન લાસ્ટ ટેસ્ટ. ગયા ટેસ્ટમાં રાહુલ સારી રીતે રમ્યો હતો, સફળતાપૂર્વક રમ્યો હતો. વેલ એડજેક્ટિવમાં સંતોષકારક કે તંદુરસ્ત. રાહુલ લુક્ડ વેલ ટુડે. રાહુલ આજે તંદુરસ્ત દેખાય છે. ગુડ હંમેશા એડજેક્ટિવ વિશેષણ તરીકે જ વપરાય છે. વેલને બદલે કદી વાપરશો નહીં. બેડ ઓર બેડલી હંમેશા એડજેક્ટિવ વિશેષણ તરીકે જ વપરાય છે. એક્ઝામ્પલ: રાહુલ ફેલ્ટ બેડ ઇન ધીસ મેટર. એઝ એન એડજેક્ટિવ તરીકે રાહુલને આ વિષય ખૂબ જ ખરાબ મહેસૂસ થયું. બેડલી હંમેશા એડવર્બ ક્રિયા વિશેષણ તરીકે જ વપરાય છે. કાંતિ ડીડ બેડલી ઇન ધ એન્યુઅલ એક્ઝામ. કાંતિએ એન્યુઅલ એક્ઝામમાં ખૂબ જ ખરાબ
પરફોર્મ કર્યું. Now solving exercise 8, fill in the blanks with the adverbs of manner. Example, you must do your work quickly. Quick નો adverb of manner, quickly. એટલે તમે તમારું કામ ઝડપથી કરવું જ જોઈએ. The soldiers fought bravely. Brave એટલે બહાદુર, bravely એટલે નિડરતાથી, બહાદુરીથી. Soldiers નિડરતાથી લડ્યા. Do you really like this school? Real એ ખરેખર, really ચોક્કસ, તો તમને ખરેખર આ સ્કૂલ ગમે છે. શેખર વર્ક સિન્સિયરલી. સિન્સિયરનો એડવર્બ સિન્સિયરલી. શેખરે પ્રામાણિકતાથી, સિન્સિયરલીથી કામ કરે છે. The old man walked carefully on the road. વૃદ્ધ માણસ ધ્યાનથી રસ્તા ઉપર ચાલ્યો. The sun is shining brightly. બ્રાઇટનો એડવર્બ બ્રાઇટલી. સૂર્ય તે પ્રકાશ તેજીથી ચમકી રહ્યો છે, બ્રાઇટલી ચમકી રહ્યો છે. ભારત કેન ઇઝીલી લિફ્ટ ધીસ બેગ. ભરત આસાનીથી આ બેગ ઉઠાવી શકે છે. ઇઝીનો એડવર્બ ઇઝીલી. બિરબલ આસ્ક ધ મિનિસ્ટર નોટ ટુ ટોક ફુલિશલી. બિરબલે મિનિસ્ટર્સને કહ્યું કે ફુલિશલી મૂર્ખતાથી વાતો ના કરશો. ધ ક્રિકેટ સેંગ હેપીલી ડ્યુરિંગ ધ સમર. ક્રિકેટ નામનો ઇન્સેક્ટ હોય છે, તો કહેવાય છે કે એ સમર દરમિયાન ખૂબ જ હેપીલી ગાય છે. યુ મસ્ટ પ્લાન યોર ફ્યુચર વાઇઝલી. તમે તમારું ફ્યુચર વાઇઝલી એટલે કે હોશિયારીથી પ્લાન કરવું જોઈએ. ધ ડૉક્ટર હેઝ સ્ટ્રોંગલી રિકમેન્ડેડ ધીઝ મેડિસિન્સ. ડૉક્ટરોએ ખૂબ જ તમને કહ્યું છે, હા એટલે કે ડૉક્ટરે આ દવાઓની સખત ભલામણ કરી છે. ધ સેન્ટ સેટ કામલી અંડર ધ ટ્રી. એટલે કે સંત શાંતિથી ઝાડ નીચે બેઠા હતા. મોહન રાઇટ્સ નીટલી ઇન હિઝ બુક. મોહન એની બુકમાં નીટલી એટલે સાફ સ્વચ્છતાથી લખે છે. પૂજા વોક્સ સ્લોલી. પૂજા ધીમે ચાલે છે. શિમલા ઇઝ એક્સ્ટ્રીમલી કોલ્ડ ઇન વિન્ટર. શિમલા શિયાળામાં ખૂબ જ ઠંડુ હોય છે. ગ્રેન્ડફાધર કેન નોટ સી ક્લિયરલી. દાદા ક્લિયરલી ચોખ્ખું જોઈ શકતા નથી. એક્સ્ટ્રીમલીનો આપણે જ્યારે અહીંયા લખ્યું એડવર્બ, તો MELY એવી રીતે સ્પેલિંગ લખ્યું છે, જેમાં ઈ કાઢ્યું નથી. જેમ કે ટ્રુલી લખીએ તો ઈ કાઢીએ છીએ, તો સ્પેલિંગ લખતી વખતે પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે. પરિણીતા સિંગ્સ બ્યુટિફુલી. પરિણીતા સુંદર ગાય છે. ધ ચિલ્ડ્રન ડાન્સ્ડ મેરીલી. બાળકો ખુશી ખુશી ડાન્સ કરે છે. રિસાઇટ ધ પોમ નાઇસલી એટલે કે કાવ્ય સારી રીતે ગાઓ. પ્લીઝ રાઇટ યોર આન્સર્સ કરેક્ટલી. તમારા જવાબો સરખી રીતે, સાચી રીતે લખો. કાન્ટ ધેટ બોય સિટ ક્વાઇટલી. શું પેલો છોકરો શાંતિથી બેસી શકતો નથી? આઈ વર્ક ઓનેસ્ટલી. હું પ્રામાણિકતાથી કામ કરું છું. ડુ નોટ ડ્રાઈવ કેરલેસલી. ધ્યાન વગર ચલાવશો નહીં. પ્લીઝ ડુ નોટ ટોક લાઉડલી. મહેરબાની કરીને જોરથી વાતો કરશો નહીં. કાર્તિક સ્પીક્સ વેરી રૂડલી. કાર્તિક રૂડલી એટલે કે આપણી સાથે સરખી રીતે વાત ન કરે, તે અસંસ્કારી રીતે. કાર્તિક સ્પીક્સ વેરી રૂડલી એટલે કે કાર્તિક બહુ જ અસંસ્કારી રીતે વાત કરે છે. ડીડ યુ આસ્ક યોર ટીચર પોલાઇટલી. શું તમે તમારા શિક્ષકને વિનમ્રતાથી પૂછ્યું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ 8th ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.